હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છીએ. તો આજે આપણે જવાનું છે રાજકોટ, અને અમારા સગા સંબંધી છે, એમને ના દીકરીનો જન્મ થયો છે, તો પેંડા ને એવું બધું ખાવાનું છે. તો તે પહેલાં આપણે જો આ તલનું બધું વાવ્યું છે, અને અમારા બાળકો છે માંડાણી પરિવાર કેદુના અમારા વિડીયો ને બધું જોવે છે, તો તેમની પાસે જઈશું અને તેમની પાસે ઘડી બગડી વાતો કરશું, પછી તમને બધું બતાવીશું. તો અમારી વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે આપણે બાળકો આવી ગયા છે. શું તારું નામ શું છે? ધ્રુવ. ઓરો વીએ અને ધ્રુવભાઈ છે. ફોન જોઈ જેવી આખી થઈ ગઈ, જો ચશ્મા આવી ગયા છે. આ શું આપણે વાવ્યું છે આમાં? તમારે ખેતીમાં શું વાવ્યું છે આમાં? તલ. ઉનાળુ તલ વાવ્યા છે. તારું નામ શું છે? આશીષ. તારું નામ? પિયુષ. આશીષ, પિયુષ અને ધ્રુવ. આ ત્રણે રાજકોટ ભણવા જાય છે, અને આપણા વિડીયા જોવા કેદુના ના. તમે શું લેવા આવ્યા છો? પેંડા ખાવા. પેંડા ખાવા આવ્યા છે. તે પહેલાં આપણે એની મુલાકાત કરવી, અને વાડીમાં પણ જો આ બધા તલ ને એવું વાવે છે, એટલે એ બધા એમને ખબર હોય કે આપણે ઉનાળુ તલ વાવ્યા છે, તો એમની સાથે ઘડીક મુલાકાત કરવી, બાળકો સાથે આનંદ કરવી, અને બધું અમારા વિડીયોમાં આગળ તમને બતાવીશું. એટલે વિડીયોમાં આગળ બનાવી ગયો, અને અહીંયા બધું બતાવવાના છે, કારણ કે આજે બાળકો સાથે ઘણો બધો આનંદ કરવાનો છે, અને તમને બધું બતાવવાના છે. તમારા બાળકો આવ્યા છે, એટલે ઘડી બગડી એમની સાથે આનંદ કરવી, અને પડામાં આવી ગયા છે વાડીએ. તો જે બળદ છે, અને આપણે એક ટોમી છે ડોગ, અહીંયા આપણે કૂતરો કેવી, અને તમને સરસ મજાનો બતાવીશું. તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો. જો અમારા ટોમી છે. વિવેકભાઈ જો નાનું એવું ગલુડું હતું ત્યારે કેટલા આવ્યું હતું? 30,000નું ગલુડું લીધું છે. 30,000નું ગલુડું લીધું છે, અને આવો તમે કૂતરો ક્યાંય નહીં જોયો. અને અત્યારે બહુ સમજદાર છે. આપણે કેવી એટલે બેસી જાય, અને બાળકો તો અમને બતાવે, કારણ કે આ આપણે વિડીયોમાં બતાવ્યું છે. હેઠો બેસી જાય એટલે હેઠો બેસી જાય, અને વાડીએ ગમે એ આવે તો એમની વાહે થાય. એટલે આ જરૂરી આપણે એક વાડીએ સમજદાર કૂતરું પણ રાખવું છે, કારણ કે આ વધારે સમજે છે. આ બાળકોને આનંદ આવે, અને એમની સાથે રમત થાય, તો રમત પણ કરે છે, અને આપણે એમ કે બેસી જાય તો બેસી જાય. હાલો ટોમી, ઊભો થાય, હાલ જો જો. એટલે આ રમત કરે, અને અમારા બાળકો બધા બીવે છે. બીવાનું આ કંઈ કવર તો નથી. જો જો સમજદાર છે, અને રમતું પણ ઘણી બધી કરે છે. જો હાલે હાલ. બહુ સરસ મજાનો ડોગ છે. આપણે નાનું એવું હતું કે 30,000નું લઈએ, અત્યારે તો મોટું થઈ ગયું છે. અત્યારે 50,000માં જ માંગે છે, તોય પણ દેવાનો નથી. દેવાનો છે આપણે વાડીએ ને વાડીએ રાખવાનો છે, અને દેવાનો નથી. અને બહુ બધા એને મસ્તી કરશે, આનંદ કરે છે. હાલ ખોલી દે, હાલ ખોલી દે. જો જો ખોલી દે છે. અમને ખાવાનું કાંઈ નહીં, ખાલી સાઈઝનો રોટલો. હવે ચાલો આપણે અંદર જઈશું, અને બાળક છે નાનું એવું, તો બધાય છઠ્ઠીમાં થાળીયું ને એવું બધું વગાડીને એવું બધું તમને બતાવીશું. અમારા ગામડામાં જો આવું બધું કરે. નાની દીકરીનો જન્મ થયો છે, અને સહપરિવારને આનંદ છે, બધા મહેમાનો આવ્યા છે, તો ત્યાં તમને બતાવીશું. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહીજો.
35 વીઘામાં ખેતી કરે છે મિત્રો. કારણ કે આપણે ખેડૂત મિત્રોને તો ખબર જ હોય બધું. આ ટ્રેક્ટર ને એવું તો હવે આવ્યું, પહેલાં બળદથી ખેતી કરતા હતા અને આખો દિવસ એમની ખેતી કરે. તો અહીંયા જો સાંયો સરસ મજાનો છે અને બે પણ વ્હાઇટ કલરના છે, સરસ મજાના જોડી છે. તો અહીંયા ખેતી બહુ સારી કરે છે અને બળદને પણ સારા સાસવે છે. રોજની નીણ પૂળો પાણી પાય છે અને સાંયા બાંધે છે. તો આવી નવી સારવાર ખેડૂત મિત્રો પણ કરતા રહ્યો અને બળદ પણ સારા એવા છે કે ખેડૂત મિત્રો સાથે આ બધાય રોજે રોજ એમને હાંસવતા હોય. એટલે આપણને કાંઈ મારતા અમુક બળદ મારતા હોય, મારતા નથી. અને આપણે વિડીયો આજે સરસ મજાનો બનાવ્યો છે કારણ કે જો આ ગાયું છે, બળદ છે, આપણને બહુ શોખ છે. આપણે કાંઈ વાડીને એવું કાંઈ છે નહીં, બળદ બતાવી છે. તમને બળદ કેવા લાગે તો અમારા કોમેન્ટમાં લખી દીધી. ખેતીવાડીમાં બાળકો સાથે આનંદ કર્યો છે અને બધું બતાવ્યું તમને. રાજકોટની અંદરમાં અમે વાડી આવ્યા છીએ, મારા બાળકો સાથે આનંદ કરી. વિવેકભાઈ આવ્યા છે, મારા બાળકો આવ્યા છે. ઘણું બધું આજે અમારો વિડીયો મોટો બની ગયો છે. તો ફરી પાછા મળીશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.